આજરોજ ઋતુરાજસિંહ ઝાલા જે વિઠ્ઠલવાડીમાં પહેલાં એક મર્ડર થઈ ગયું કુલદીપસિંહ ઝાલા એમની સાથે હતા અને એમનું પણ દેહાંત થઈ ગયું. એટલે એ બાબતે એ કેસની તપાસ યોગ્ય થાય અને પ્રોપર થાય, ક્યાંય કોઈ બચી ન જાય, ક્યાંય કોઈ છૂટી ન જાય, એ માટેથી આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા. અને એ બાબતે સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે 100% યોગ્ય તપાસ અને રજૂઆત થશે. બીજું, સાક્ષીઓની સાથે સાક્ષીઓને ધાક ધમકી આપવાની કોઈ વ્યક્તિ ક્યાંય કોઈ કોશિશ કરતું હોય તો એની ઉપર પણ પ્રોપર પગલાં લેવાય, એ માટે થઈને સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. એટલે સાહેબે કીધું છે કે જે કાંઈ થતું છે અને જે પ્રોપર તપાસ થતી છે એ કરશે અને એ મુજબ કાર્યવાહી કરશે. રજૂઆત એટલી જ હતી કે યોગ્ય તપાસ, એમની તપાસ મુજબ જે કાંઈ હોય એ તપાસ મુજબ થવું જોઈએ, કોઈ પણ છૂટી ન જવા જોઈએ. અને જે આ બેન છે એમણે અને જે કોઈ બીજી વસ્તુ છે, અત્યારે સાક્ષીઓને ત્યાં ધાક ધમકાવવાના 2-4 પ્રશ્નો થયા છે, એટલે એ મુદ્દે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે હજી કેસ ચાલુ છે, હજી પ્રોપર તપાસ ચાલુ છે, ત્યાં સુધીમાં જો સાક્ષીઓને ધમકાવવામાં આવતા હોય તો એ વાત વ્યાજબી નહીં. એ બાબતે અહીંયા સાહેબનું ધ્યાન દોરવા આવ્યા હતા અને એમને યોગ્ય રજૂઆત કરવા હતા. બાકી આગળની તપાસ અધિકારીઓ જે કરીને જે એમાં આગળ થાય.